નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની સંત પરંપરાના એક એવા મહાન સંત વિશે જેમનું નામ કદાચ જલારામ બાપા જેટલું જાણીતું નથી, પણ જેમણે જલારામ બાપાના જીવનને ઘડવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો હતો. આ વાત છે ભોજા ભગતની. જો જલારામ બાપાનું નામ આવે એટલે આપણા મનમાં તરત જ સેવા, ભક્તિ અને વીરપુરનું સદાવ્રત યાદ આવે, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સેવાની અખંડ જ્યોત પાછળ પ્રેરણા કોની હતી? કોણે એમને આ માર્ગ બતાવ્યો? તો ચાલો આ સવાલનો જવાબ મેળવીએ. જલારામ બાપાના જીવનને એક નવી દિશા આપનાર, એમને આધ્યાત્મિક પથ પર દોરી જનાર એ મહાન વ્યક્તિ હતા ભોજા ભગત. હા, ગુજરાતની સંત પરંપરાના એક એવા તેજસ્વી તારા જેમણે માત્ર જલારામ બાપાને દીક્ષા જ નહોતી આપી, પણ એમના સેવામય જીવનનો આખો પાયો તૈયાર કર્યો હતો. તો હવે સવાલ એ થાય કે આખરે કોણ હતા ભોજા ભગત? જલારામ બાપાના ગુરુ હોવા ઉપરાંત એમની પોતાની શું ઓળખ હતી? ચાલો એમને જરા નજીકથી જાણીએ. ભોજા ભગતને છે ને એક સિદ્ધ પુરુષ અને સંપૂર્ણ વૈરાગી સંત તરીકે ઓળખવામાં આવે છે. હવે સિદ્ધ પુરુષ એટલે જેમણે આત્મસાક્ષાત્કાર કરી લીધો હોય, અને વૈરાગી એટલે જેને દુનિયાની કોઈ મોહમાયા સ્પર્શી જ ન શકે. એમનું આખું જીવન બસ આ જ સાધનામાં વીત્યું. અને એ ખાલી ઉપદેશ નહોતા આપતા, એ તો પોતે જ ભક્તિ, ત્યાગ અને સેવાનું જીવંત ઉદાહરણ હતા. એવું પણ કહેવાય છે કે એમની પાસે એટલી ગજબની અંતરદૃષ્ટિ હતી કે એ સામેવાળાના મનની વાત પણ જાણી લેતા. બસ આ જ આધ્યાત્મિક શક્તિને લીધે ગુજરાતની સંત પરંપરામાં એમનું સ્થાન બહુ ઊંચું છે. હવે આપણે આવીએ છીએ એમના જીવનના સૌથી મહત્વના પાસા પર, એ ગુરુ શિષ્યના સંબંધ પર, જેણે ગુજરાતને જલારામ બાપા જેવા સંત આપ્યા. કેવી રીતે એક ગુરુએ પોતાના શિષ્યના દિલમાં સેવાનો દીવો પ્રગટાવ્યો? ભોજા ભગતે જલારામ બાપાને જે માર્ગદર્શન આપ્યું ને, એ સ્ટેપ બાય સ્ટેપ હતું. સૌથી પહેલાં તો આધ્યાત્મિક માર્ગ પર એમનો પ્રવેશ કરાવ્યો. પછી સાધનાનું શું મહત્વ છે, ઈશ્વરના નામસ્મરણમાં કેટલી તાકાત છે, એ બધું સમજાવ્યું. અને આ બધા પછી આવ્યો સૌથી અમૂલ્ય ઉપદેશ, નિષ્કામ સેવાનો પાઠ, જેણે જલારામ બાપાની આખી જિંદગી બદલી નાખી. અને પેલું જે ચોથું પગથિયું હતો ને, નિષ્કામ સેવા, એ જ ભોજા ભગતની આખી વિચારધારાનો સાર હતો. એમણે સ્પષ્ટ શીખવ્યું કે સાચી આધ્યાત્મિકતા મંદિરોની 4 દિવાલોમાં બંધ નથી, એ તો જરૂરિયાતમંદ માણસની સેવામાં છે. તો આ નિષ્કામ સેવા એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એવી સેવા કે જેમાં બદલામાં કંઈ પણ પામવાની આશા ન હોય, કોઈ જ સ્વાર્થ નહીં, બસ કર્મ કરવાનો, સેવા કરવાનો શુદ્ધ આનંદ. અને ભોજા ભગત માટે આ માત્ર કોઈ સિદ્ધાંત નહોતો, એ તો જીવન જીવવાની રીત હતી. એમણે જલારામ બાપાના મનમાં આ વાત બરાબર ઉતારી દીધી કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું એ જ ઈશ્વરની સાચામાં સાચી ભક્તિ છે, એ જ સૌથી મોટી સાધના છે. ભોજા ભગતનો આખો ઉપદેશ બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: સાચી ભક્તિ એ છે જેમાં સ્વાર્થ ન હોય અને સેવા જ સાધના બને. અને જુઓ, આ ખાલી શબ્દો નહોતા, એ જલારામ બાપાના જીવનનું મંત્ર બની ગયા, જેનો જીવતો જાગતો પુરાવો આજે પણ વીરપુરમાં અખંડ ચાલતું સદાવ્રત છે. ભોજા ભગત અને જલારામ બાપાની આ વાત છે ને, આપણને એક બહુ ઊંડા વિચાર પર લાવીને મૂકી દેશે કે ખરેખર એક સાચું ગુરુ, એક સાચો માર્ગદર્શક કોઈના જીવનને કેટલી હદે બદલી શકે છે, અને એ પણ સદીઓ સુધી. ખરું ને? આના પર વિચાર કરવા જેવો છે.